તો મિત્રો આજે આપણે થેલાનું કટિંગ ને ડિઝાઇન કેવી રીતે બનાવવું એ શીખવાના છીએ। તો આપણે આ થેલાની લંબાઈ લેવાની છે 22 ઇંચ ને પહોળાઈ લેવાની છે 18 ઇંચ। તો મિત્રો આ જ રીતે આપણે કટિંગ કરી શકીએ છીએ। તો હવે ઉપરને આપણે ગો કટિંગ થેલાનું કરવાનું છે, એટલે ઉપરની સાઈડ આપણે ગો કટિંગ કરવાનું છે। એટલે આ જ રીતે કાપડને ડબલ કરવાનું છે મિત્રો। ડબલ થઈ ગયું। હવે આપણે 5 ઇંચ આપણે આનું માપ લઈને 5 ઇંચ માપ લીધું બરોબર। તો ત્યાં આપણે લાઈનિંગ કરી દેવાની છે। પછી જે આપણે 5 ઇંચની ઉપરની બાજુ જગ્યા જે રાખી છે તેમાં આપણે થેલાનું આપણે નાકું બનાવવાનું છે। આ જ રીતે લાઈનિંગ કરી દીધી। પછી આ જ રીતે મિત્રો શેપ આપી દેવાનો છે ગોળાઈમાં। તો આ કટિંગ થઈ ગયું છે મિત્રો। પછી નીચેના ભાગમાં પણ આપણે આ જ રીતે ગોળાઈમાં શેપ આપવાનો છે। આપણે કટિંગ કરવાનું છે મિત્રો। સરસ મજાનું વ્યવસ્થિત કામ કરવાનું છે। તો મારા વાલા મિત્રો, અમારો વિડીયો ગમે તો લાઈક ને સબસ્ક્રાઇબ કરતા જશો। પહેલા આપણે હવે મિત્રો ડનલોક મૂકવાનું છે। પછી અસ્તર જે આપણે કટિંગ કરેલું છે તે અસ્તરનું કટિંગ આપણે મૂકવાનું છે। ને હવે આપણે જે થેલાનું કટિંગ કરેલું હતું તે મૂકવાનું। પછી આને આપણે પલટાવવાનું છે। પલટાવીએ એટલે દાજો આપણે અંદરની સાઈડ વયો જવાનું છે મિત્રો। હવે આપણે આને સિલાઈ મારી દેવાની છે। આ જ રીતે મિત્રો સિલાઈ મારવાની છે સરસ મજાની। હવે ફરતું જે કાપડ વધ્યું છે મિત્રો તેને આપણે કટિંગ કરી નાખવાનું છે। પછી આ જ રીતે આપણે ટક્સ આપવાના છે। પલટાવાનું હોય એટલે જ્યાં જ્યાં આપણે ગોળાઈ પડતી હોય ને આ મિત્રો આપણે ટક્સ આપવાના છે। જો આ જ રીતે નકર પલટાવામાં બહુ કેવર આવે એટલે ટક્સ તો ફરજિયાત આપવાના રહેશે। હવે આ જ રીતે મિત્રો આપણે થેલાને પલટાઈ નાખવાનો છે। પછી આપણે અહીંયા એક ધારી સિલાઈ મારવાની છે। કાપડ સરખું કરતું જવાનું મિત્રો, નકર પછી અંદર ડિઝાઇન પાડતી વખતે ખોલા રહી એટલે આપણે કાપડને આમ વ્યવસ્થિત સરખું કરતું જવાનું રહેશે।
મિત્રો આપણે એક સિલાઈ મારી દીધી છે, આની બાજુમાં અડધો પગ આવા જગ્યા રાખીને બીજી સિલાઈ લગાડવાની રહેશે. આપણે 2 સિલાઈ લગાડી દીધી મિત્રો. હવે આપણે વચ્ચે આવી જ રીતે સિલાઈ લગાડવાની છે. હવે મિત્રો આપણે ફરતે બધે આપણે ડનલોક ને અસ્તર ને સાથે ફરતી સિલાઈ મારીને આપણે જોડી દેવાનું છે. આવી રીતે ફરતી સિલાઈ લગાડી દેવાની. કાપડ સરખું કરતું જવાનું રહેશે મિત્રો. થેલામાં તો બહુ ખાસ ધ્યાન રાખવું પડે. નકર પછી ડિઝાઇન સરખી ન પડે ને અંદર ખોલા પડે, એટલે કાપડ તો વ્યવસ્થિત કરવું જ પડે. હવે મિત્રો આપણે ફરતી સિલાઈ મારી દીધા પછી આપણે કટિંગ કરી નાખવાનું રહેશે કાપડને ફરતું બધે એને. પછી મિત્રો જે આપણો શોખ હોય ને તેને આપણે આ જે ગણપતિ દાદાની ફરતી આપણે આ જ રીતે ડિઝાઇન પાડવાની છે. મિત્રો આપણે આ ડિઝાઇન બનાવી નાખીએ બરોબર. હવે આપણે આને ફરતી આપણે સિલાઈ લગાડવાની છે. આ જ રીતે સિલાઈ કરવાની રહેશે મિત્રો. મિત્રો આપણે એક સિલાઈ લગાડી દીધી છે બરોબર. આ જ રીતે તો હવે આની બાજુમાં આપણે બીજી સિલાઈ અડધા પગાવાની જગ્યા રાખીને આપણે સિલાઈ લગાડવાની રહેશે.
રીતે મિત્રો આપણે અંદર ડિઝાઇન બનાવી છે. તો આ જ રીતે ડિઝાઇન બનાવી છે મિત્રો. તો હવે જે ફરતી જગ્યા વધી છે ને ત્યાં આપણે પછી સોકી કરીને આ જ રીતે દોરી નાખવાનું. બધી બાજુ આ જ રીતે આપણે દોરવાનું છે. પછી બીજી બાજુ આપણે આવી જ રીતે એનું લાઇનિંગ કરી દેવાની છે. પછી એના ઘાટો લીટો કરીને આપણે એની ઉપર આપણે પછી સિલાઈ લગાડવાની રહેશે મિત્રો. આવી જ રીતે બધી બાજુ આપણે ડ્રોઈંગ કરી નાખ્યું છે. હવે આપણે સિલાઈ લગાડી દઈશું મિત્રો. અને બાજુમાં અડધા પગાવા જગ્યા રાખીને આપણે બીજી સિલાઈ લગાડવાની રહેશે મિત્રો. હવે બધી બાજુ એક એક સિલાઈ કરી દીધી. પછી થોડીક એવી સાઈડમાં થોડીક એવી જગ્યા અંદર ડિઝાઇન પડે એવી રીતે રાખીને આપણે ડ્રોઈંગ કરવાનું છે. બીજી બાજુથી પણ એવું જ રીતે થોડીક જગ્યા મૂકીને અને ત્યાં પણ આપણે સિલાઈ લગાડવાની છે મિત્રો. આ જ રીતે ત્યાં પણ આપણે સિલાઈ લગાડી દઈશું મિત્રો. હવે સાઈડમાં બીજી અડધા પગાવાની જગ્યા રાખીને સિલાઈ લગાડી દઈશું. તો બધી બાજુ એવું થઈ ગયું છે મિત્રો. હવે આપણે અંદર ડિઝાઇન પાડવાની છે. પછી મિત્રો હવે આપણે અંદર ડિઝાઇન પાડવાની છે. આ જ રીતે મિત્રો હવે આપણે કાંગરા બનાવવાના છે. તો આ જ રીતે આપણે ટુકડા લેવાના છે. તો 2 ઇંચ લંબાઈ લીધી છે ને 2 ઇંચ પહોળાઈ લીધી છે. તો જે આપણે આ ડંડલો ખોદ્યો હોય નાના નાના ટુકડા કરવાના છે. આવા ટુકડા થઈ ગયા પછી જે આપણે 2 ઇંચનો સરસ ટુકડો છે ને તેમાં આ જ રીતે ઝીણો એવો ટુકડો મૂકીને આમ વળસડાવવાના છે. ધીરે ધીરે વળસડાવીને પછી આ જ રીતે ટુકડાને મૂકવાનો. પછી એને આ જ રીતે ગોઠવી દેવાનો રહેશે મિત્રો. વિખાય નહીં એનું ધ્યાન રાખવાનું રહેશે મિત્રો. નકર આપણે જે આ કાંગરા બનાવી એ બહુ સારા નહીં બને. આ જ રીતે મિત્રો કાંગરા બનાવવાના છે.
પછી કાંગરા બની જાય પછી આપણે એને કટિંગ કરી નાખવાના છે મિત્રો. આ જ રીતે સાઈડમાં જે જગ્યા વધે તેને કટિંગ કરી નાખશું. તો કેટલા બધા કાંગરા બનાવ્યા છે મિત્રો આપણે. તો હવે જે આપણે ડિઝાઇન પાડેલો જે ઠેલો છે ને મિત્રો, તેમાં આપણે આવી જ રીતે લગાડવાના છે. તો કાંગરાને આપણે ઊંધા રાખશું ને ઠેલાને આપણે સીધો રાખવાનો છે ને આ જ રીતે ગોઠવીને કાંગરા સરખા થતા જાય તેવી જ રીતે મિત્રો આપણે સિલાઈ મારવાની છે. તો મિત્રો આ જ રીતે આપણે સરસ મજાની ડિઝાઇન પાડી છે ને કાંગરા લગાડ્યા છે મિત્રો. તો મિત્રો અમારો વિડીયો કેવો લાગ્યો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો ને સબસ્ક્રાઈબ કરજો. તો આવજો મારા વાલા મિત્રો. બાય બાય, ટાટા.